જે હા જે કરો હા. ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે શનિવાર, બહાર વરસાદ ચાલુ છે અને જો એક સરસ મજાની વસ્તુ બતાવું તમને. ઝવેરા વાયા હા મારી ઢીંગલીના, જે તો વરાહની નહીં થઈ પણ ઝવેરા વાયા હા અને આપણે એની આજે પૂજા કરાવવાની. જો પૂજા કરે ઝવેરાની, ચોલ્લા કરે જો. હા ફર્સ્ટ ઝવેરા હઈ ને આજે ખેંચી નાખ્યા. જો ઝવેરા ખાવાના રહી, ખાવાય મંડી ઝવેરા તો. હા કપાળ ચોલ્લો કરે જો. હા ફર્સ્ટ એની કહેવાય ને, ફર્સ્ટ ઝવેરા, ફર્સ્ટ ગોરો. એને તો ઉપવાસ જેવું જ હોય, ખાવાનું કશું ના હોય એટલે એને ઉપવાસ જ હોય. જો સરસ મજાના ઝવેરા થઈ ગયા હા. જો સોટા નોખ બધા, કંકુના સોટા નોખો, સોટા નોખો. ચાલો તા તઈ શું કર્યું? ઝવેરા ચોલ્લા કર્યા હે? જે કરો હા. નહીં બધી તો હવે આપણે ચોલ્લાનું થઈ ગયું ને, અને હવે આપણે જઈને મળીએ. વરસાદનું પાણી ચાલુ હોય એટલે સરસ મજાના ઝવેરા ફૂટી જાય. જો અડધા તો એને તોડી નાખ્યા. ઘણા આપણે મિલી આવીશું હવે, તો મિલી આવીએ ને, ઘણા મૂકી આવીએ. જો ઉપર વરસાદનું પાણી પડે હે, ચાલુ રહે જોઈ લે. અને આપણે એની જગ્યાએ મૂકી દઈએ તો આગળ બોખલામાં. તો એ શું થયું? હવે આપણે નાસ્તો કરી લઈએ અને જવાનું કોલેજમાં 1 કલાકનું ફોર્મ હોય તો જઈને આપણે પતાવી આવીએ, કોલેજ જતા આવીએ. ચલો તો આપણે તૈયાર થઈ ગયા, રેનકોટ પહેરીને જો. અને બહાર વરસાદ ચાલુ, જો વરસાદ ચાલુ છે, ઝરમર વરસાદ આવે હા. જઈએ આપણે નોકરી કોલેજમાં. મિત્રો બપોરના 1:30 વાગ્યા. સરસ મજાની સૂકી ભાજી અને શીરો ખાઈ દીધો. અને જો જેન્સી રમે હ, અને આપણે ફૂમતાજીની સિરિયલ જોઈ રહ્યા. જો હા, વાતાવરણ બહાર બહુ જ સરસ ઠંડુ વાતાવરણ હા. હવે ઉપર જઈ શાંતિથી સૂઈ જઈએ એટલે વાગે આપણા 5 બરાબર. એ આરામ કરીએ ને આ બધું જેન્સીના રમતમાં રમા હા. હે ગુડુ ગુડુ, અને આ બાજુ આરે બાકી રહ્યા જો. જોઈ લ્યો મિત્રો, સાંજના એટલે કે બપોર પછીના 4:30 વાગી ગયા અને ચા તો આપણે પીતા ને કે મૂડ બન્યું તો ચા બનાવીએ. અહીં જો પહેલો ચા બને હ, ઉકાળો ગરમ થાય હ, ત્યારબાદ આપણે દૂધ વેડી ચા બનાવીશું અને પછી અંદર ઇલાયચી નાખીશું. તો બનાવીએ આપણે સરસ મજાની ચા ઇલાયચી સાથે, અને પછી આપણે પીએ. કેવી બની પછી કહીએ તમને. અને કોમેન્ટમાં જણાવું કહેજો કે કોને કોને ચાનો ઉકાળો પીધેલો હોય, કારણ કે આ એ બહુ સરસ લાગે, કડવો લાગે પણ બહુ સારો લાગતો હોય. હવે આપણે આમાં અંદર દૂધ વેડી દઈશું. સરસ ખાસ કરીને મિત્રો, જ્યારે હું ઘરે હોઉં રજાના દિવસે, રવિવાર કે કોઈ બીજો દિવસ, તો ચા આપણે જાતે જ બનાવવાની અને દૂધ વેડીને જ ચા બનાવવાની. પાણી વેળવાનું પણ ઓછું પાણી હોય, દૂધ વધારે હોય. જો ઉપરો ચાલુ થઈ ગયો. હવે એની અંદર આપણે ઇલાયચી નાખી દઈશું, જેથી કરીને સ્વાદ સારો આવે. અને મિત્રો, ખાસ કરીને ચા હંમેશા મારા ઘરે આપણે તોહરીઓમાં ચા પીએ. તો રકાબી કાં તો કપનો ઓછો ઉપયોગ કરીએ
તો હજુ ચા પીવાની. અને આના અંદર જે મજા આવે ચા પીવાની બીજે ક્યાંય ના મળે. અને આ તમારા મિત્ર તોફાની જાનિયા માટે કપમાં આપણે હવે લાસ્ટ એક ઉપરો લાવી દઈએ, ત્યારબાદ ચા કાઢી દઈએ પીવા માટે. અને હવે તમારો નખરાળો બૂમો પાડી રહ્યો. કોમેન્ટમાં જણાવજો કે કોણ કોણ ચાની અંદર દૂધની મલાઈ નાખીને પીવા. જો શેઠવાણી હે ને દૂધની, જો ચાની અંદર મલાઈ નાખીને. તો ફાઇનલી આપણી ચા તૈયાર થઈ ગઈ છે. ચાય કોઈ ક્યાં પીતું નથી. જો છેલ્લે બધું પતી એમ પેલો ભાઈબંધ તમારો ચાલો પીને હવે ફટે ટ્યુશન જવાનું. જો જેન્સી આવી ગઈ અહીંયા, પણ આપણે એને ચા પીવડાવવાની નથી. જેન્સુ એ જેન્સી તો પી લઈએ આપણે ચા, સરસ મજાની ચા. જે પડી પડી હેડે હે. હા જોઈ હા કે મમ્મી બોલાવતી ત્યાં જાય. હા હા જેન્સી એ ગુડ્ડુ એની નજર. હા એ ગુડ્ડુ જય જય કરો બેટા, ગણપતિ દાદાને જય જય કરો તો ચો. હા બસ જય જય કરો બેટા, કરો જય જય. ચો ગણપતિ દાદા. બાર ફવારાનો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હ. કહેવાય ને કે શનિવારે જે વરસાદ પડે એટલે 3 થી 4 દિવસ એલી કરે. એટલે એલીનો મતલબ એ કે ઝરમર ઝરમર ચાલુ જ રહે, ના ફૂલ પડે ના ધીમો થાય. એને ધીમે 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 ધારે વરસાદ પડ્યા કરે એટલે એને કહેવાય એલી. શનિવારે જે એલી કરે એ આખું અઠવાડિયું વરસાદ પડે. તમને બહાર જઈને બતાવું જે વરસાદ પડે એ તમને બતાવો. અને તમારો ભાઈબંધ ટ્યુશન જવાની તૈયારી કરી લીધો. કરી દીધી તો ઉપડો હવે ટ્યુશન. ગાડી લઈને ના જવાય, વરસાદ આવે એટલે. કશો વાંધો નહીં, ચાલો તો આપણે ગાડી લઈને જેનિયા ને ઈંડા ટ્યુશને મૂક્યા છીએ દરબારવાસમાં. તો હવે ને બહાર વરસાદ ચાલુ હ, ઝરમર ઝરમર વરસાદ ચાલુ જોઈ લ્યો. હા એને કહેવાય આલી, શનિવારની કરી આલીઓને. આ પાંદડું હ એને આપણે પટાકો બોલાવીશું. બોલો દે ઉપર હેડ. હવે બોલ્યો ચો અવાજ આવે દે ખબર દે આવડે. આપણો ઘોડો હજાય મૂકવા જઈએ ટ્યુશન. આપણે ગાડીમાં માતાજીનું સ્થાપન, મહાદેવ અને કારકામાનું સ્થાપન કરી દીધું. બસ ને ગાડીમાં જવું તું, વરસાદ બહાર ચાલુ હ. આવે વરસાદ તો મને કે તમે ગાડીમાં મૂકી જાઓ. બાઇક લઈને જવા મજા નહીં. એના મોટા સિસ્ટર એમનો કે અમને ગાડીમાં લેતા જાઓ તો આપણે એમને લેતા જઈએ જોડે. એક વાત તો સાચી છે કે ઈરાણાની અંદર ગમે એટલો વરસાદ પડે ને પણ પાણી ના દેખાય. વરસાદ બંધ થયા પછી 10 મિનિટની અંદર પાણી ખાલી થઈ જાય. જો શંકર ભગવાનનું મંદિર અને આ સામે ચામુંડમાનું મંદિર ને પાછળ પ્રાથમિક શાળા એનો ગેટ જોઈ લો. ફાઇનલી જેનિસનું ટ્યુશન આવી ગયું. ટ્યુશન મૂકવા માટેનું ઘર જોઈ લો. આપણે બંનેને ઉતારી દીધા હા અને હમણાં 6 વાગે પાછા ટ્યુશને લેવા આવીશું. એટલે હવે જઈશું આપણે પાછા ઘર તરફ. જો પાછળનો કેમેરો હા, HD કેમેરો ચોખ્ખું દેખ. 3 દિવસથી કન્ટિન્યુ આવવાનું ચાલુ. અને રાજલમાનું મેદાન કે જ્યાં અહીંયા અમારી બહુ જ પુરાની યાદો તાજી હે. ક્રિકેટ અહીંયા બહુ રમે અમે, બહુ એટલે બહુ. એ જગ્યા વિચાર કરો, માણસ તો માણસ એક બાજુ બેહી રે વરસાદનું જાય કે આ તો જાનવર જો પશુ પંખી હે. આ પંખી કેવું બેહી રહ્યું, વરસાદનું બાપડું ક્યાં જાય. જો કેવું બેહી રહ્યું, માતાજીના મઢે આવીને બેહી ગયું. ગુડ્ડુ જો રમી રહી હે, ગાડીની ચાવી એના જોડે રમવા વાળું કોઈ નહીં. વરસાદનું હમણાં ઘેર બધા જો એ ગુડ્ડુ ગુડ્ડુ તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. બાય.